તો આજે આપણે બનાવીએ છીએ બટેટા ભૂંગળા. હું બટેટા લઈ આવી છું ને કાપી નાખ્યા છે, સુધારી નાખ્યા છે. એટલા છે, એકને જ ખાવાનું છે એટલે કાંઈ બહુ વધારે નથી બનાવવાનું. ને આ મરચું છે ને, બાકી જો લાલ ચટ્ટા બનાવવાના તો છે બટેટા ભૂંગળા, પણ આજ અજીબ રીતે બનાવવાના છે કે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. તો જો બનાવવાના શેમાં છે એ જોઈ લો. આમાં બનાવવાના છે ભાઈ. આપણે ઘરે તો રહેતા નથી એટલે આમાં જ બનાવવા પડશે, બીજું કાંઈ ઉધાર નથી. તો જોઈએ છીએ હવે બને છે કે નહીં. હું પહેલી વાર બનાવું છું અને તમે જોવો છો પહેલી વાર, તો કન્ટિન્યુ રહેજો. તો આ છે ઇલેક્ટ્રિક કેટલ અને એમાં મેં નાખી દીધું છે પાણી. બટેટા છે ઝાઝા, પાણી ઓછું છે એટલે નાખવું પડશે હજી. નાખવું તો હજી પડશે. હવે નાખી દઈએ આપણે આ સુધારેલા બટેટા. ખબર નથી હો ભાઈ, થાય કે નહીં થાય, જોઈએ હવે આપણે. ખાવા તો જોઈએ જ તે, કેમ કે આપણે ખર્ચો કર્યો છે તો બનવું તો પડે ને. હવે નાખી દઈશું આપણે થોડુંક મીઠું. જો આપણે બધું રેડી તો કરી નાખ્યું છે, તો હવે મૂકી દઈએ આપણે આને એની ઉપર. આની ઉપર મૂકવાનું હોય, ઇન્ડક્શન કહેવાય એને. ને બંધ કરી દઈએ કેટલ. બરાબર ને? બહાર બધે પાણી તો ઢોળાનું છે, તો હવે કરીએ શરૂ. અહીંયા લાલ લાઈટ થશે. આ છે સાપ એની. બતાવી લાલ લાઈટ થઈ. લાલ જો ઉકળવા માંડ્યા છે, અવાજ આવતો હોય છે કદાચ. વાર તો લાગશે ને આમાં ઘડીકમાં પાછું છે ને ઉકળી જાય હો, એટલે ધ્યાન રાખવાનું બનાવતા. ઊના થઈ જાય ને, વધારે ઉકળી જાય ને તો લાઇટ આપમેળે બંધ થઈ જાય, છાપ પડી જાય. પણ આવડી આ જે છે ને છાપ અહીંયા બતાતી છે, પડી જાય વધારે ઉકળી જાય ને તો આવી રીતનું કંઈક છે. બફાઈ જાય તો સારું, બાકી તો હવે જોઈએ આપણે. બફાઈ પાછા ઘડીકમાં જાય. ઘડીકમાં જોવું પડે, કેમ કે આમાં પાછા બળી જાય, નક્કી ન કહેવાય વધારે ગરમ થઈ જાય તો. બધું ઠેકાણે રહેવું પડે. અહીંયા બંધ કરીને આપણે જોઈ લઈએ. દેખાતું છે, દેખાતું જ નહીં હોય જો કે, પણ એ વરાળ નીકળે છે. આમાં પાછું શરૂ કરવું પડશે. એમ કંઈક ફળીને કંઈક ઘડીકમાં બફાઈ જાય.
વાર લાગશે. અને જો આમ તો મસાલામાં ખાલી કાંઈ નથી, જો આ મીઠું ને મરચું છે. ના બફાય એટલે વાર. આમાં છે ને એવી રીતના હોય કે વધારે અંદર ગરમ થઈ જાય ને આપણે બહાર તો ખબર ન પડે, તો એ આપમેળે જ તે આ છાપ છે ને આ લાલ કલરની એ બંધ થઈ જાય અને આ છાપ પડી જાય આપમેળે જ તે. જો તમે કોઈ દે બનાવ્યા છે આવી રીતે? બનાવ્યા હોય તો કોમેન્ટમાં કહેજો જરીક. મરચું તો જો ચટાક લાલ લાલ ગામડાનું છે બાકી. જો ખાંગડા થઈ ગયેલા છે. આમાં જો વરાળ નીકળવા મળી છે, કદાચ બંધ થઈ જાય. જોઈ લઈએ આપણે. જો ધુવાડા નીકળતા દેખાય છે. લગભગ 10 મિનિટ જેટલું થતું હશે. જો દેખાતા છે 10 મિનિટ જેટલું થતું હશે બનતા, મતલબ બફાતા. પછી જેવી જેવી વસ્તુ જો બફાય છે દેખાતું હોય તો. ગરમ ફૂલ હોય, ધ્યાન રાખવું પડે, આજુબાજુ પાણી ઉડે ત્યાં. હજી કાંઈ થયા નથી અને હજી તો આ બટેટા બફાય જ છે. હજી જો અંધારું થઈ ગયું છે અને ભૂંગળા લેવા જવાના બાકી છે, તો વાર તો લાગશે હજી. આજે એવું થયું કે છે ને 2-3 વિડીયા જોયા ને બટેટા ભૂંગળાના, તો બટેટા ખાવાનું મન થઈ ગયું. અને એમાંય તે મને બટેટા ભૂંગળા પાછા વધારે ભાવે છે થોડા, એટલે મેં કીધું ચાલ બનાવીએ પણ કંઈક અલગ રીતે. હવે હું લઈ આવી છું ભૂંગળા. જો આ એટલું નાનું પેકેટ છે તોય તે 10 રૂપિયાનું છે. અને એમાંય તે 2 જ મળ્યા છે. બોલો, 2 જ પેકેટ મળ્યા. શું કરવાનું હવે? એક આ લાવી છું આ ભૂંગળા. અને આને હવે કેટલી વાર લાગે ખબર નહીં. 10 મિનિટ નહીં હો ભાઈ, વધુ થાય છે. અને બફાતા બટેટા એમ થોડીકમાં કંઈક ઘડીકમાં બફાઈ જાય. આ જો નાના નાના ભૂંગળા. અમારા ગામમાં તો મોટા મળે છે અને એ 5 રૂપિયામાં. તો હવે હું બનાવું છું ચટણી. તો આમાં મરચું નાખશું થોડું, પછી મીઠું પાછું બટેટામાંય નાખ્યું છે એટલે એ રીતના નાખવાનું. એમાં થોડુંક પાણી, આમાં ચટણી લાવી છું ખાટી મીઠી, તો એ થોડીક નાખશું. જોઈએ હવે કેવા બને છે. બટેટા હજી બફાણા તો નથી, થોડા થોડા. ચટણી તો સારી થઈ છે, લાલ ચટા મસ્ત લાગે જોવામાં. હજી આમાં થોડુંક એક બટેકું ચેપી નાખવાનું તો થોડીક જાડી થાય ઘાટી. અને હજી ગરમ પાણી નાખવાનું છે એટલે થોડીક ઘણી થાય. તો ફાઇનલી ભાઈ આપણા બટેટા બફાઈ ગયા છે અને હવે આપણે કાઢી લઈશું. જો બટેટા નીકળી ગયા છે અને બફાઈ પણ ગયા છે, જોઈ શકો છો. પહેલી વાર મેં બનાવ્યા છે ખુદ હાથે મેં, અને એમાંય તે બફાઈ ગયા છે ને સારું સારું થયું છે. હવે
બફાઈ તો ગયા હો. ટ્રાય કરજો એકવાર, કદાચ તમારી પાસે હોય તો કેટલ. તો હાલો હવે આગળની વિધિ કરીએ. બટેટાને ફોલવાના છે અને આ કેટલને હવે હરખી મૂકવાની છે. તો કેટલને હું ધોઈ આવી છું અને તો એને સાફ કરી દઈએ અને હવે મૂકી દઈએ. અહીંથી ચાપ બાપ બધું બંધ કરીને લઈ લઈએ. ત્યાં સુધીમાં બટેટા થરી જાય. તો બટેટા હવે ફોલ લેવા મળીએ. જો એકદમ બફાઈ ગયા છો, સારા બફાઈ છે. તપેલામાં જેમ બફાય ને એમ જ બફાય. હાલો તો આપણા બટેટા હવે ફોલાઈ ગયા છે બધા. ને આ છે ચટણી. આપણે નાખી દીધી છે ચટણી. હવે જો કલર તો બેઠો. તો ભાઈ રેડી થઈ ગયા છે આપણા બટેટા ભૂંગળા. જોઈ શકો છો તમે, એટલા મસ્ત છે અને સ્વાદમાં પણ એટલા મસ્ત બન્યા છે. આશા નહોતી કે આવા બનશે, પણ જો સરસ મજાના બન્યા છે. ને સાથે ભૂંગળા. તો ચાલો હવે બટેટા ભૂંગળા. જોઈ શકો છો કેટલા સરસ લાગે છે. જેવા લાગે છે એવા જ તે બન્યા છે ભાઈ. લાલ લાલ છે અને મસ્ત સ્વાદમાં બન્યા છે. એવું નથી કે કેટલમાં બનાવીએ તો સારા નથી બનતા, બને જ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.